હેલો ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં વર્ક કરીશું. સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી. તો લાસ્ટ વિડીયોમાં આપણે પેજ નંબર 12 સુધી કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જોઈશું પેજ નંબર 13, ક્વેશ્ચન નંબર 5. ચિત્ર જોઈ, પ્રશ્ન વાંચ્યો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો તમને અહીં 2 એક્ઝામ્પલ આપ્યા છે, તો પહેલાં આપણે એ જોઈશું કે અહીં શું છે. તો કે તમને પ્રશ્ન પૂછ્યો છે અને બ્રેકેટમાં 2 આન્સર આપ્યા છે. એનામાંથી જે સાચો આન્સર હોય તે તમારે ચિત્ર જોઈ અને લખવાનો છે. તો જો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એમાં પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ સી રનિંગ. હવે તમે જુઓ, ઇઝ એટલે કે શું, સી એટલે કે તે, અને રનિંગ એટલે કે દોડવું, દોડવાની ક્રિયા ચાલુ હોય તે. હવે તમે જુઓ અહીં કે આપણે ઇંગ્લિશમાં કોઈ પણ પ્રાણી હોય, પક્ષી હોય કે વ્યક્તિ હોય, એની કોઈ પણ ક્રિયા આપણે જાણવી હોય ને એના વડે આપણે પ્રશ્ન પૂછવો હોય ને તો આપણે તેને હંમેશા ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. અને પાછળ અહીં રનિંગ આપ્યું છે, આઈએનજી ક્રિયાપદ આપ્યું છે, એટલે કે આ ક્રિયા ચાલુ છે એ બતાવી છે. તો કોઈ પણ વસ્તુ ચાલુ એટલે આપણે એને કહીશું ચાલુ વર્તમાન કાળ. તો એના માટે પાછળ આપણે આઈએનજી વર્ડ યુઝ કરીએ છીએ. એટલે કે પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ સી રનિંગ, શું તે રનિંગ એટલે શું તે દોડી રહી છે. અને પ્રશ્ન બ્રેકેટમાં આપ્યું છે કે યસ સી ઇઝ, હા તે છે એટલે કે હા તે કરી રહી છે. અને નો સી ઇઝન્ટ, ના તે નથી, અથવા તો આપણે એમ કહી શકીએ કે ના તે નથી કરી રહી. તો હવે આપણે ચિત્ર જોવાનું છે કે શું આ સાચી દોડે છે. તો જો તમને ચિત્રમાં શું દેખાય છે તો કે હા આ જે ગર્લ છે તે દોડે છે. તો આપણે આન્સરમાં શું આવશે તો કે યસ સી ઇઝ. તો આપણે અહીં લખીશું યસ સી ઇઝ. એવી રીતે અહીં બીજું એક્ઝામ્પલ આપ્યું છે અને ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇઝ હી વોકિંગ. વોકિંગ એટલે કે થશે કે ચાલવું, શું તે ચાલી રહ્યો છે. યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. હી શું કરવા આવ્યું તો કે બોય છે એટલા માટે હી યુઝ કરેલો છે. તો તમે જુઓ તો કે આ વોકિંગ કરેલો દેખાય છે ચિત્રમાં, તો કે આ જમ્પ કરે છે. તો આપણો જવાબમાં શું આવશે તો કે નો હી ઇઝન્ટ. ઇઝન્ટ એ ઇઝ નોટનું શોર્ટ ફોર્મ છે કે ઇઝન્ટ. તો આપણે જવાબમાં લખીશું કે નો હી ઇઝન્ટ, યાની કે ના તે નથી કરી રહ્યો, યાની કે તે ચાલતો નથી. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન અને ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇઝ હી હોપિંગ. હોપિંગ એટલે થશે કે કૂદકા મારવા, શું તે કૂદકા મારી રહ્યો છે. તો આપણે ચિત્રમાં જોવાનું છે કે તે શું કરી રહ્યો છે. તો તે કૂદકા મારી રહ્યો નથી, તે ઝાડ પર ચડી રહ્યો છે. તો આપણે સાચો જવાબ શું આવશે, યસ હી ઇઝ કે નો હી ઇઝન્ટ. તો આપણો જવાબ આવશે નો હી ઇઝન્ટ, યાની કે તે કૂદકા મારી રહ્યો નથી. તો આપણે અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં લખીશું નો હી ઇઝન્ટ. ઓકે. અને પછી બીજું જુઓ તો કે પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ સી સ્કીપિંગ. સ્કીપિંગ એટલે થશે કે દોરડા કૂદવા, શું તે દોરડા કૂદી રહી છે. તો તમે જુઓ આ જે ગર્લ છે તે દોરડા કૂદે છે. તો આપણો સાચો જવાબ આવશે યસ સી ઇઝ, યાની કે હા તે દોરડા કૂદે છે. તો આપણે અહીં લખીશું યસ સી ઇઝ. એવી રીતે ત્રીજું જોઈએ તો કે ઇઝ હી ઇટિંગ. શું પ્રશ્ન પૂછ્યો છે કે શું તે ખાઈ રહ્યો છે. તો અહીં તમે જુઓ તે ખાય છે, યાની કે હા બોય છે તે ચિત્રમાં ખાય છે. તો આપણે સાચો જવાબ શું આવશે, યસ હી ઇઝ, યાની કે હા તે ખાઈ રહ્યો છે. તો આપણે જવાબમાં લખીશું યસ હી ઇઝ. એવી રીતે અહીં ચોથો જોઈએ તો કે છે ઇઝ સી ડાન્સિંગ. ડાન્સિંગ એટલે થશે કે ડાન્સ કરવો, શું તે ડાન્સ કરી રહી છે. તો આપણે ચિત્રમાં જોવાનું છે કે આ ગર્લ છે તે શું કરે છે. તો ગર્લ છે તે ક્લેપિંગ યાની કે તાળી પાડે છે, તે ડાન્સ કરતી નથી. તો આપણા જવાબ શું આવશે, યસ સી ઇઝ કે નો સી ઇઝન્ટ. તો આપણો જવાબ આવશે નો સી ઇઝન્ટ, યાની કે તે ડાન્સ કરી રહી નથી. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું નો સી ઇઝન્ટ. તમારે આ બધી ખાલી જગ્યામાં જે સાચો જવાબ છે તે લખવાનો છે. ઓકે. પછી પાંચમું છે કે ઇઝ હી સ્લીપિંગ. શું તે સ્લીપિંગ એટલે કે શું તે સૂઈ રહ્યો છે, સૂઈ ગયો છે. તો અહીં તમે જુઓ કે આ જે બોય છે તે પતંગ ચગાવે છે, તે સૂઈ ગયો નથી. તો પ્રશ્ન જવાબ છે કે યસ હી ઇઝ કે નો હી ઇઝન્ટ. તો આપણો સાચો જવાબ આવશે નો હી ઇઝન્ટ, યાની કે તે સૂઈ રહ્યો નથી. તો આ જે ખાલી જગ્યા છે તેમાં આપણે લખીશું નો હી ઇઝન્ટ. પછી છઠ્ઠું છે ઇઝ સી રાઇડિંગ અ બાઇસિકલ. રાઇડિંગ એટલે કે સવારી કરવી, બાઇસિકલ એટલે કે સાયકલ. શું તે સાયકલની સવારી કરી રહી છે. તો ચિત્રમાં જુઓ તો કે હા આ જે ગર્લ છે તે બાઇસિકલની સવારી કરી રહી છે. તો આપણો જવાબ આવશે યસ સી ઇઝ, એટલે કે હા તે બાઇસિકલની સવારી કરે છે. તો આપણે અહીં લખીશું યસ સી ઇઝ.
પછી આપણે 7મું જોઈએ તો કે એમાં પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર. ક્લોઝિંગ એટલે કે બંધ કરવું. શું તે દરવાજો બંધ કરી રહ્યો છે? તો જુઓ ચિત્રમાં આ બોય છે તે દરવાજો બંધ કરી રહ્યો છે, એટલે એનો જવાબ આવશે કે યસ હી ઇઝ, એટલે કે હા તે દરવાજો બંધ કરી રહ્યો છે. તો આ જે ખાલી જગ્યામાં છે એમાં આપણો જવાબ લખીશું યસ હી ઇઝ. પછી 8મી છે અને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ સી રનિંગ. રન એટલે કે દોડવું. શું તે દોડી રહ્યો છે? શું તે દોડી રહી છે? તો તમે જુઓ આ પિક્ચરમાં શું કરે છે, તે દોડે છે? તો કે ના, તે દોડતી નથી. તો આપણો જવાબ આવશે કે નો સી ઇઝન્ટ, એટલે કે ના તે નથી દોડતી. તો આપણે આજે ખાલી જગ્યામાં લખીશું નો સી ઇઝન્ટ. પછી 9મો છે કે ઇઝ સી સિંગિંગ. સિંગિંગ એટલે કે ગીત ગાવું. શું તે ગીત ગાઈ રહી છે? તો કે ના, તે ગીત ગાઈ રહી નથી. તો આપણે જવાબમાં શું લખીશું? નો સી ઇઝન્ટ, ના તે ગીત ગાઈ રહી નથી. પછી 10મું જોઈએ તો કે છે ઇઝ હી રીડિંગ. રીડિંગ એટલે એ થશે કે વાંચવું. શું તે વાંચી રહ્યો છે? તો કે ના, ચિત્રમાં તમે જુઓ તો કે આ જે બોય છે તે લખે છે, તે વાંચતો નથી. તો આપણો જવાબ આવશે નો હી ઇઝન્ટ, એટલે કે ના તે વાંચી રહ્યો નથી. તો આ જે ઓપ્શન છે નો હી ઇઝન્ટ તે આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું. તો આજે આપણે જેટલું વર્ક કર્યું તે તમારે તમારી વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.